નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત અમરેલીમાં હિન્દુ સંગઠનો દ્વારા બેઠક યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય મહોત્સવના ભાગરૂપે અમરેલી નગરમાં તમામ સનાતન હિન્દુ ધર્મ જાગૃતિ જેવા વિવિધ કાર્યક્રમોને લઈને હિન્દુ સંગઠનો દ્વારા શક્તિ પ્રદર્શન તેમજ અમરેલી શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાના આયોજન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિનીની તેમજ હિન્દુ સંગઠનો દ્વારા બેઠક યોજાઈ હતી. સાધુ સંતોના વરદ હસ્તે જૂના માર્કેટ યાર્ડ ખાતે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યાલય ખાતે ઉપસ્થિત તમામ સાધુ સંતો અને આગેવાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 17/4/2024 ને બુધવારે શ્રી રામ પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ભવ્ય યાત્રા તેમજ પૂજન તેમજ દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાય તે માટે હિન્દુ સંગઠન તેમજ સંસ્થાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકોને તેમજ અમરેલીના રાજમાર્ગો એટલે કે નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, કાશ્મીરા ચોકથી રામજી મંદિર ખાતે યાત્રાનું આગમન થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે દિવ્ય આરતીનું હિન્દુ સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. JKS ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. આગામી તારીખ 17/4/2024 ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જે સવારે 9 કલાકે નાગનાથ મહાદેવના મંદિરેથી પ્રસ્થાન થશે. હું અમરેલી જિલ્લાની તેમજ અમરેલી નગરની સમગ્ર હિન્દુ જનતાને શોભાયાત્રામાં જોડાવા આહવાન કરું છું. જય શ્રી રામ, ભારત માતા કી જય. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર પ્રેરિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે અમરેલીની અંદર ભગવાન શ્રી રામના પ્રાગટ્યની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા આ વર્ષે ભવ્ય અને દિવ્ય રીતે આ ગામમાં નીકળે, નગરમાં પરિક્રમણ થાય એ માટેના સંકલન માટે અને વ્યવસ્થા માટે આજે સંતોના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલય દ્વારા સમગ્ર હિન્દુ સમાજને સાથે જોડીને ભગવાન શ્રી રામનો ભવ્ય ઉત્સવ ઉજવાય એ વિશ્વ હિન્દુ પરિષદ શહેરનું આયોજન છે. જય શ્રી રામ.